જય માતાજી મિત્રો, આજે બનાવીશું એકદમ પહેલી જ વારમાં પરફેક્ટ બને એવી લાપસી। તમે જોઈ શકો છો દાનો દાનો છૂટો છે અને એકદમ અલગ રીતથી બનાવીશું। તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ। 1 કપ મેં ઘઉંનો કકરો લોટ લીધો છે, જે આપણે લાડવા બનાવવા માટે વાપરીએ છીએ, લઈએ છીએ। આ એ જ લોટ છે। હવે ને મોવણ માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે। જો તમારે તેલથી મોવું હોય તો પણ તેલ લઈ શકો છો। તો અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું મેં ઘી લીધું છે। હવે એને સરસ મિક્સ કરી લઈશું। હજી મને થોડું ઘી ઓછું લાગે છે, એટલે અડધી ચમચી જેટલું ઘી હું લઉં છું અને ફરીથી બધું મિક્સ કરી લઉં છું। અહીંયા મેં મુઠ્ઠી પડતું મોણ લીધું છે। તમે જોઈ શકો છો મુઠ્ઠીવાળું ને તરત ભાગી જાય છે। બીજી બાજુ કઢાઈમાં આપણે પાણી લેવાનું છે। તો જે 1 કપ આપણે લોટ લીધો હોય તો એની સામે અડધો કપ આપણે પાણી લેવાનું છે। અહીંયા મેં 1/4 કપ જેટલો ગોળ લીધો છે। તમે તમારા ગળપણ પ્રમાણે માપ વધારે ઓછું લઈ શકો છો। આ ગળપણ માપનું બનશે। જો તમને થોડું વધારે ગળ્યું ભાવતું હોય તો તમે 1/3 કપ પણ લઈ શકો છો। હવે બધું મિક્સ કરી લઈશું। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। ગોળ સરસ ઓગળી ગયો છે। ગેસ બંધ કરી દઈશું અને આ પાણીને આપણે જે લોટ મોઈને તૈયાર રાખ્યો હતો એની અંદર રેડી દઈશું। અને આ પાણી ગરમ હોવાથી આપણે તરત મિક્સ કરતી વખતે હાથનો ઉપયોગ નથી કરવાનો। ચમચીની મદદથી પહેલાં આપણે આવી રીતે મિક્સ કરી લઈશું। થોડુંક 1-2 મિનિટ પછી ઠંડુ થાય પછી આપણે હાથ અડાવવાનો છે। હવે હાથ અડાય એટલું ઠંડુ થઈ ગયું છે। તો હું અને આ રીતેનું એક લાડવો બને એ રીતનું ટેક્સચર થઈ જશે। તમે જોઈ શકો છો બધો લોટ ભેગું કરું એટલે એક લાડવો બનતો હોય ને એ રીતનું ટેક્સચર થશે। નહીં બહુ ઢીલું, શીરા જેવું ઢીલું નહીં અને બહુ એકદમ કકરું પણ નહીં, જે હું આમ વાળું તો વળી જાય છે અને કકરું એટલે વાળું તો આ રીતે વળશે જ નહીં। તો આ રીતનું ટેક્સચર આપણું પરફેક્ટ માપ સાથે તૈયાર છે। હવે આપણે આ લોટને એક થાળીમાં પાથરી દેવાનો છે અને એનું લેયર સરસ પાતળું રાખીશું, જેથી આપણો જે તૈયાર કર્યો હતો લોટ એ સરસ બફાઈ જશે। બિલકુલ કાચો નહીં રહે, એ મારી 100% ગેરંટી। તો આ રીતે મેં ઢોકળિયામાં સ્ટેન્ડ મૂકી દીધું છે અને થાળી મૂકી દઈશું અને એની અંદર પાણી ન પડે એટલે આપણે બીજી થાળીથી ઢાંકી દેવાનું છે અને લગભગ 15 મિનિટ સુધી આપણે ઢાંકણું ખોલ્યા વગર 15 મિનિટ સુધી એને બફાવા દેવાનું છે। 15 મિનિટ પછી જ આપણે એને ઢાંકણું ખોલીશું। તો 15 મિનિટ પછી આપણે થાળીને હટાવી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ બફાઈ ગયો છે, ઉપર શાઈન આવી ગઈ છે। હવે આપણે ચેક કરીશું કે આપણો જે લાપસી બની છે કે નહીં, ભભરી થઈ છે કે નહીં। તો આ રીતે થોડો નાનો ટુકડો એક વાડકી કે ડીશમાં કાઢી લઈશું। 1 મિનિટ ઠંડુ થાય પછી આ રીતે ભાગી જોઈશું। તમે જોઈ શકો છો કે આપણી લાપસી સરસ એકદમ છૂટી થઈ ગઈ છે। તો નાની દીકરીઓ પણ આ રીતથી બનાવશે ને તો પહેલી જ વારમાં સરસ લાપસી તૈયાર થઈ જશે, એટલી સરસ બનશે। તો તમે થાળી પણ જોઈ શકો છો, બિલકુલ ચોટ્યું નથી। આપણી લાપસી પરફેક્ટ તૈયાર થઈ છે। તમે આ મેઝરમેન્ટથી બનાવશો ને તો ખૂબ જ સરળ રીતથી અને ફટાફટ બની જશે। અને આ આપણે થાળીમાંથી કાઢ્યા પછી લોટને થોડોક ઠંડો થવા દઈશું, કારણ કે આ ખૂબ જ ગરમ હોય છે। તો લગભગ 5 મિનિટ પછી આપણે લોટને આ રીતે હાથથી જ ભાગી લઈશું અને હાથથી મસળીને કરીશું ને તો ફટાફટ આપણો લોટ એકદમ છૂટો છવાયો થઈ જશે અને લાપસી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો દાણે દાનો છૂટો તૈયાર થયો છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હું તમને નજીકથી પણ બતાવું। તમે જોઈ શકો છો કે દાણે દાણો સરસ ફૂલ્યો પણ છે અને કેટલો સરસ ચડી ગયો છે, ખૂબ જ સરસ દેખાય છે।
અને પહેલી જ વાર બનાવશો ને પરફેક્ટ બની જશે. નાની દીકરીઓ બનાવશે ને એકદમ શીખાવ હશે, જે ફર્સ્ટ ટાઈમ બનાવતી હશે એ લોકો માટે તો આ પરફેક્ટ રીત છે. તમે ચોક્કસ બનાવજો. આવજો.